કાંકરેજ તાલુકાના સિહોરી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ બાળકનું મોત થયું હોવાની શંકા। થરેચાવાસ ગામડીમાં ચોથા ધોરણમાં ભણતો 9 વર્ષ સિદ્ધરાજ અવસાન। બાળકના પિતાએ જણાવ્યું હતું કે મારા દીકરાને ઉલટી 3 વખત થઈ હતી અને તાવ મગજનો ચડી ગયો। ખેંચ ઉપડી સિહોરી ખાનગી હોસ્પિટલ લઈ ગયા, ત્યાંથી પાટણ લઈ ગયા। નવજીવન હોસ્પિટલ 2 દિવસ સારવાર દરમિયાન ત્યાંથી ધારપુર રિફર કરવામાં આવ્યો હતો। ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી। ડૉક્ટરે જણાવ્યું કે તમે મોડા આવ્યા, પહેલાં આવ્યા હોત તો બચાવી શકોત। આખરે સારવાર દરમિયાન મોત થયું હતું। ધારપુર મેડિકલ દ્વારા રિપોર્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે। મીડિયાને બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ ડૉક્ટર ભારમલભાઈએ જણાવ્યું હતું ધારપુર મેડિકલ સેમ્પલ લીધેલનો રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ પુષ્ટિ થઈ શકે છે। સિહોરી આરોગ્ય વિભાગ ટીમ 2 દિવસથી વિસ્તારમાં દવા છંટકાવ બાળકો તપાસ હાથ ધરી છે। થરેચાવાસ ગામડીમાં 30 જેટલા ઘર વસવાટ કરે છે। 1 થી 5 ધોરણ શાળા આવેલ છે। 65 જેટલા બાળકો અભ્યાસ કરે છે। અચાનક 9 વર્ષના દીકરાનું અવસાન થતાં પરિવાર અને વિસ્તારમાં દુઃખની લાગણી દેખાઈ રહી હતી। અહેવાલ રામજીભાઈ રાયગુર, બનાસકાંઠા। મારું નામ છે ટીનાજી બાબુજી, થરેચાવાસ ગામડી, ગામ સિહોરી, તાલુકો કોંકરેજ, જિલ્લો બનાસકાંઠા। મારા છોકરાને રાત્રે 12 વાગે એમ થયું, ઉલટી આવી। પહેલી ઉલટી આવી એટલે એ ઉલટી હાથી કરીને ઊંઘ્યો પડો। બીજી ઉલટી આવી એટલે ત્રીજી ઉલટી આવી એટલે તાત્કાલિક હું ખેતરમાં ઊંઘતો હતો। ઘરે આવી નહીં તો પછી એને મગજમાં તાવ ચડી ગયો ને તો પછી એને ખેંચ આવી એટલે જોરદાર આવી। પછી અમે તાત્કાલિક આપણે પાઇટ સિહોરી હોસ્પિટલમાં લઈ ગયા। એને કીધું કે મને તાવ છે, મગજમાં ફૂલ ખેંચ આવેલી છે। પછી અમે પાટણ લઈ ગયા। પાટણ નવજીવનમાં પાટણમાં રાખ્યો। એને કહેતા કોઈ સારવાર કરી, દાખલ કરી નાખ્યો। અમે દાખલ બે દિવસ નહીં રાખ્યો। પછી ધારપુર લઈ ગયા। ધારપુર લઈ ગયા ચેડે એને એવું કીધું કે જલ્દી લાવે તો ફેરફાર કરી નાખો તમે। પછી એવું કીધું પછી કે અમે રિપોર્ટ કરી નાખો, સારવાર કરો છો, જો બચે તો તમારી કિસ્મત, ના કે અમે ટ્રીટમેન્ટ તો ખૂબ કરી છે એમ। પછી એને ભારે ઇન્જેક્શન આપ્યો, બાટલા થડાયા, ટ્રીટમેન્ટ ખૂબ કરી। પછી છેલ્લે એને કોઈ એવું આરો ના આવ્યો। પછી એને છાતી દબાવવાનું મને કીધું, મને કે છેલ્લો આરો છે આવ્યો કે છાતી દબાવો, ધબકારા ઘટે જ હશે હાવ। પછી એને છાતી દબાવવાનું ચાલુ કર્યું। 15 મિનિટ છાતી દબાવશે અમે તો ધબકારા વજી ગયો તો તમારા છોકરા કશું થાય નહીં। છાતી દબાવ છોકરા ધબકારો વજ્યા ને શરીર ખાવ ઠંડુ થઈ જ જતું। પછી છાતી દબાવ એટલે એને પછી કીધું કે મને એક્સપાયર થઈ ગયો છે।